માળિયા મિયાણાના નવલખથી પોર્ટ પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પ્રાઇવેટ કંપનીની મનમાનીથી ટ્રક એસોસિએશને કરી હડતાલ। નવલખી બંદર પર પ્રાઇવેટ કંપનીના વજન કાંટામાં નુકસાન થતા ટ્રક પોલીસ માંગ્યા 5 લાખ। ટ્રક માલિકે ના પાડતા પોલીસમાં ફરિયાદ કરતા ટ્રક એસોસિએશને કરી ટ્રક હડતાલ। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલ નવલખી બંદર પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્રાઇવેટ કંપનીને દાંડાઈ અને મનમાનીની અનેક લોકો ફરિયાદ ઉઠે છે। ત્યારે તાજેતરમાં નવલખી પોર્ટમાં આવેલ પ્રાઇવેટ કંપનીના વજન કાંટા પર ટ્રક વજન કરવા જતા વેબ્રિજ તૂટી પડ્યો હતો। ત્યારે 5 દિવસ બાદ ટ્રક માલિકને પ્રાઇવેટ કંપનીના સંચાલકે નુકસાની પેટીના 5 લાખ આપવાનું કહેતા ટ્રક માલિકે નાણાં આપવાની ના પાડતા માલેતુજાર વગ ધરાવતી પ્રાઇવેટ કંપની ટ્રક માલિક પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ખોટી મનમાની અને અન્યાય સામે લડત આપવા ટ્રક એસોસિએશન મેદાને આવ્યું અને નવલખી પોર્ટ પર ટ્રક માલિક અને ડ્રાઈવરોએ હડતાલ કરી ગુજરાત મેરીટાઈમ બોર્ડને ન્યાય માટે લેખિત ફરિયાદ આપી હતી। વધુમાં ટ્રક માલિકે જણાવ્યું હતું કે નવલખી બંદર પર પોર્ટમાં એન્ટ્રી ફીના રૂપિયા 350 ઉઘરાવવામાં આવે છતાં પોર્ટની અંદર અને બહાર 2 થી 3 કિલોમીટર સુધીના રસ્તાઓ મસમોટા ખાડાઓ હોવાથી વારંવાર ટ્રક પલટી ખાવાની, ટ્રકમાં મોટું નુકસાન થવાની અનેક ફરિયાદ ઉઠી છે, છતાં તંત્ર બહેરાક અને ટ્રક માલિકોનો અવાજ સંભળાતો નથી। વારંવાર ટ્રક ડ્રાઈવર અને માલિકોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પ્રાઇવેટ કંપનીઓની મનમાની સહન કરવી પડે, જેથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું ટ્રક એસોસિએશને જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી। મારું નામ વિક્રાંતસિંહ ગજેન્દ્રસિંહ પરમાર, ગામ મોટા દહીસરા। નવલખી પોર્ટમાં અંદરના રસ્તા પણ ખરાબ છે, અવારનવાર ગાડી પલટી મારે છે, બહાર 2 કિલોમીટરનો રોડ પણ ખરાબ છે, ફાટક આજુબાજુ પણ ખરાબ છે। રોડ ખાતાવાળા પણ જવાબ દેતા નથી। રોડ ખાતાવાળા એમ કહે છે કે પોર્ટમાં આવે। પોર્ટ ઓફિસે અમે આજે આવેલ 50 થી 60 જણા ટ્રક માલિક બધાય, અહીંયા પણ કોઈ અધિકારી છે ને કોઈ જવાબ આપતા નથી। આ રસ્તો કોનામાં આવે છે? અવારનવાર બધાના ટાયર ટ્રક વાળાના ફૂટે, કમાન તૂટે, ગાડી પલટી મારે। આ 2-3 વર્ષથી પ્રશ્ન છે, કોઈ કાંઈ આનો જવાબ દેતું નથી। રસ્તો આમનામ ખરાબ છે, એના માટે 2 દિવસથી હડતાલ છે ને હજી પણ આગળ રહેશે। મારું નામ છે રમેશભાઈ અમીરભાઈ આહિર, ગામ મોટા દહીસરા। હું ટ્રક ધંધા સાથે સંકળાયેલો છું અને નવલખીમાં અમારે કાંટાનો પ્રોબ્લેમ તો દર વર્ષે નહીં પણ દરરોજ થાય છે, કારણ કે એના નિયમ પ્રમાણે જેને હલાવવું છે એક ગાડીના 350 રૂપિયા પ્લસથી ચાલુ કરો તો 400 લગીના કાંટાનો ભાવ છે અને એનો અમે બહિષ્કાર કરીએ છીએ ઘણી વખત, પણ ક્યાંય પણ ઉપજતું નથી। પોર્ટ ઓફિસરને વારંવાર અમે ઘણી વખત લિખિતમાં મૌખિતમાં આપેલું છે, પણ કોઈ જાતનો નિવેડો આવતો નથી। એ કંટાળો લઈ અને અમે 2 દિવસ પહેલા હડતાલ કરી છે અને આ કાંટાનો નિર્ણય નહીં આવે ત્યાં લગી અમારી હડતાલ આમ ચાલુ રહેશે। પ્લસ બીજું કે નવલખીના બહારના રસ્તા કહે છે કે પોર્ટમાં આવે છે, કોઈ કહે રોડ ખાતામાં આવે છે। અમે બધી જાણ કરતા અમને કોઈ વ્યવસ્થિત કોઈ જગ્યાએ જવાબ મળતો નથી, એટલે જેથી કરીને આજે પોર્ટ ઓફિસરે અમે અરજી આપેલ છે અને સાંજના કલેક્ટરમાં પણ અરજી આપવાની છે। ડાલા હરદીપસિંહ દિલીપસિંહ, ગામ મોટા દહીસરા, ટ્રક ટ્રાન્સપોર્ટર। મારા ગાડી ચડતા CJ3BT ગાડી નંબર 7414 નંબરની ગાડી હતી, જે કાંટા ઉપર ચડતા એના લોડ સેલ તૂટી ગયા હતા। પછી એને 5 દિવસ પછી મને જાણ કરી કે તમારે કાંટાના એને 5 લાખ રૂપિયા દેવાના। તો મેં ના પાડી તો એને ફરિયાદ કરાવી છે અને જ્યાં સુધી તે ફરિયાદ પાછી નહીં ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે। નવલખી કાંટાનું નામ છે ગાયત્રી બ્રિજ, એના સંચાલક છે અસલમભાઈ કચ્ચા, એને ફરિયાદ નોંધાવેલ છે અને જે તે માલિક હોય માલિકના કહેવાથી એને ફરિયાદ નોંધાવેલ છે અને જ્યાં સુધી તે ફરિયાદ પાછી નહીં ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન છે અને રહેશે।